આટલી બધી સુંદર વ્યવસ્થા કરી હોય, ગાડલું રજન ઢોલીઓ દાંતન પોણીને દહીં આ બધું મોણસ જન્મમાં ભાઈ ગમોણેમાં જશો તો આ વ્યવસ્થા નહીં થાય. પ્રાણીઓમાં જશો તો વસ્ત્ર વગરના આપણે ફરીશું. ભગવાને આટલી સુંદર વ્યવસ્થા કરી છે, કેટલી સરસ સેવા કરી ઈશ્વર મહારાજના દીકરાએ. અને કમસે કમ આજે આપણે જો જે ન બોલી શકીએ, જે બોલવાથી આ મુખ પવિત્ર થાય, હાથ જોડવાથી હાથ પવિત્ર થાય, તીર્થે ચાલતા જવાથી પગ પવિત્ર થાય, કથા સત્સંગ સંભાળવાથી કાન પવિત્ર થાય, અને સાહેબ બ્રહ્મ જ્ઞાન થવાથી હૃદય પવિત્ર થાય. અને ત્યારે જો કમસે કમ માણસનો જન્મ મળ્યા પછી આપણે જે ન બોલીએ, કોટી જન્મથી મળ્યો તને મનુષ્ય અવતાર, ભાવે હરીને સાહેબ ભજ્યા નહીં, લાખો વાર મનુષ્ય તને ધિક્કાર. માટે બે હાથ અદ્ધર કરી એવી જે બોલાવો કે સાહેબ હંસાબા જ્યાં એમનો બીજો જન્મ હોય ને ત્યાં એમનો અવાજ પહોંચે કે નહીં. આજે મેં કરેલી સંતોની સેવા બદલામાં આજે એમનું ભજન મારા સુધી પહોંચી રહ્યું છે. બોલો કૃષ્ણ કનૈયા. આજના મંગલકારી પ્રસંગે ધરોઈ ગામની પવિત્ર ભૂમિ ઉપર અમારે જનની જને તો ત્રણનર જણ જે ભક્ત દાતા કે સૂર ન કે રહેજે વાજણી તારા મત ગુમાવી છે નૂર. એવી જગત જનની જેમને સાધુ સંતોની ખૂબ સેવા કરી, જેમનો દેહ નથી પણ છતોય હાજર છે, મહારાજ સરસ વાત કરી. અને જેમને જેમના પરિવારમાં દીકરાને આવા ઉત્તમ સંસ્કાર આપ્યા, મહારાજને જોડે સજોડે જે નર જાગે, જોડે સજોડે જે નર જાગે, મન મારીને મેવાશી ગત ગંગાને અલખને કાજે. સાહેબ આખું જીવન જેને ઓમી દીધું, ગંધ ગંગાના અલખ ન કાજે, જેની સુરતા શબ્દ ભેટે એને સાહેબ આલમ ભેટે. એવા હંસાબાની આ શ્રદ્ધાંજલિ આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા આપણને જેમના દર્શન કરી મહારાજ સરસ વાત કરી કે જેની ઓખમાં અણી હંસા, જેની દ્રષ્ટિમાં દોષ ન હોય અને જેની વર્તી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંત છે. હંસા નયન ઠરે નાભી હસે, જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે. સાહેબ જેની ભાવના ભમરી જેવી, બીજાને ભગવાન બનાવી દે, બીજાને સંત બનાવી દે, એવી જેમની ભાવનાઓ છે, એવા આપણા વચ્ચે મહાન સંત સમ્રાટ વક્તાપુર નિવાસી हमारे संत शिरोमणि लालजीराम महाराज चरणों कोटि कोटि वंदन. साथे साथे हमारा गुरुदेव धनजीराम महाराज नो सत्संग आपणे सांभळ्यो, पण ए बधुं मोखण छे. આપણે મોખણ તો હાથમાં ના આવે, પેલું જમાવવું પડે. દૂધની અંદર બધી વસ્તુ પડી છે, ડાયરેક્ટ મોખણ લેવા જશો તો હાથમાં નહીં આવે. તમે દૂધ લાવશો તો અંદર દૂધ પણ છે, છાશ પણ છે, મોખણ પણ છે ને કૂચા પણ છે. મહારાજ જે વાત કરી એ મોખણની વાત કરી, પણ આપણું જીવન મળ્યું છે તેને પહેલા જમાવવાનું છે, ને જમાવવા માટે આવા સંતોનો સત્સંગ નહીં મળે ત્યાર સુધી આ જીવન જોમશે નહીં, ઠરશે નહીં, ત્યાર સુધી જીવનની જે મોજ છે મોજ આવશે નહીં. એટલે એવા ધનજીરામજી મહારાજ બાજુમાં આપણે અહીંયા જતા વડાલી રોડ ઉપર હનુમાનજી મહારાજના પૂજારી અને એવા મહારાજ સંત શિરોમણી ભગવા ભેગધારી ભગવાન શ્યામદાસ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. ધારોણિયા નિવાસી રામદેવ આશ્રમથી પધારેલા અમારે કરણસિંહ મહારાજના ચરણો પણ કોટી કોટી વંદન. અહીંયા સતલાજના નિવાસી ધનજીરામ મહારાજ હમણાં જેમને સરસ અધિકાર લીધો અને એમને સંતનું બિરુદ મળ્યું, આ ગફુરામ મહારાજ, અહીંયા મારી બાજુ વિરમભાઈ મહારાજ, છગનરામ મહારાજ, નામી અનામી સંતો આપણે જેના વગણે આજે મહેમાન બનીને બધા આવ્યા છીએ, જેની ઝૂંપડી પાવન કરવા માટે
જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય એ તો નિત ગંગા મોનાય. લેજો જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય એ તો નિત ગંગા મોનાય. જ્ઞાન ગંગાનો મહિમા મોટો મુખે કહ્યો નવ જાય જેન ઘેર હરિજન હરિ ગુણ ગાય એ તો નિત ગંગા મોનાય. ધ્રુવ જીનાયા પેલા જીનાયા વિધે નાયા રે હનુમાન જેન ઘેર હરિજન હરિ ગુણ ગાય એ તો નિત ગંગા મોનાય. અરે માણસનો જન્મ મળ્યો છે, બડે ભાગ્ય છે મનુષ્ય તન પાવા. અને ત્યારે સાહેબ પહેલી આપણી ઉત્તમ ફરજ છે કે આ દેહનું દાન કોને કર્યું? આ દેહનું દાન કર્યું આપણા માત પિતાને. માતાની રસથી અને પિતાના બુનથી સાહેબ આ કાયા બની છે, જેની કિંમત વિજ્ઞાન પણ ન કરી શકે. ડોક્ટર સાહેબ છે સાહેબ, વિજ્ઞાન ન કરી શકે. અરે વિજ્ઞાન એ તો કોઈ અંગ કદાચ બગડ્યું હોય તેને રિપેર કરી શકે, પણ આ ઓખમાં ઓસુ છે ને એની ખારાશ વિજ્ઞાન નક્કી કરી શકે, પણ હરક શોખનો ઓસુ છે ને એ વિજ્ઞાન નક્કી ન કરી શકે. એ જો નક્કી કરો હોય તો મારો ભારત ભૂમિનો સંત કરી શકે કે આ હરખનો ઓસુ છે કે આ દુઃખનો ઓસુ છે સાહેબ. અરે તમારી બોડીમાં બ્લડ હોય તો કયા ગ્રુપનું છે ને ડોક્ટર સાહેબ એ વિજ્ઞાન નક્કી કરી શકે, પણ એ બ્લડની અંદર લોહીની અંદર કેટલી ખુમારી અને કેટલી ખાનદાની છે ને એ તો ભારત ભૂમિનો સંત નક્કી કરી શકે, વિજ્ઞાન ન કરી શકે સાહેબ. અને એ ખુમારી અને સાહેબ જેને અર્પણ કરી છે ને એવા હંસાબા, जिसने आपको खोजा नहीं, मन मैल को धोया नहीं, दिल दाग को पाया नहीं, और हर हर किया तो क्या किया, जिन्हें जीते माँ बाप को धोखा दिया और हाड़ गंगा जी में पधराया तो क्या हुआ. ભક્તિ તો બહુ દૂરની વસ્તુ છે, પણ પહેલી માણસ તરીકેની આપણી ઉત્તમ ફરજ છે. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકળિયું ગામ, મારે નથી જવું તીરથ ધામ સાહેબ. પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપણા અલખ પુરુષના નામ સાહેબ. આપણે મા બાપના આદેશોનું પાલન ન કરીએ, મા બાપની આપણી આપેલી ઉત્તમ ફરજો અદા ન કરીએ, અને જો આ લાઈનમાં આવીએ તો એ તો બધાને ખબર છે, દેવી દેવતાને ભગવાનને, કે સાહેબ આ સીધો મારી જોડે આવ્યો છે, જેને જન્મ આપ્યો છે એનો નથી થતો તો પછી મારો તો ક્યાંથી થવાનો છે. માટે સર્વે આ માણસનો જન્મ મળ્યો છે તો પહેલું ભાગ્ય કે આપણને માણસનો જન્મ મળ્યો, બીજું ભાગ્ય કે આજે આપણને સાહેબ આવા સંતો મળ્યા છે, આવા સંતોનો આજે સત્સંગ મળ્યો છે, અને ત્રીજું સાહેબ આપણું ભાગ્ય કે આજે આપણને આવા સદગુરુ મળ્યા છે, આવા સદગુરુ મળ્યા છે. અને એવા સંતો એક વખત સાવરકુંડલાની અંદર મેપો ભગત થઈ ગયા. આપણા ઈશ્વરમ મહારાજ જેવા મેપો ભગત મેઘવાળ કુળની અંદર થઈ ગયા. એમને ભગવાન સાક્ષાત દ્વારકાધીશ પોતે મળ્યા, સાક્ષાત દર્શન કરાયા, અને એની સાહેબ લોક વાયગા ગામે ગામ સાહેબ પહોંચી ગઈ. લોકો વાતો કરવા માટે કે ધન્યવાદ છે, ખરેખર ભક્તિ તો ભાવની ભૂખી, જુગ જુગતી વાતો કરે, જોતો જોતો મળ્યા મેપા ભગતના આજ સાગર નો મોતી. ધન્યવાદ છે ખરેખર
મેપા ભગતને કે જેના ભાવથી ભગવાન એને દર્શન આલ્યા, અને ભગવાન છે ભાવનો ભૂખ્યો છે. ભગવાન કોઈ દ્રવ્યનો ભૂખ્યો નથી, સંપત્તિનો દોલતનો ભૂખ્યો નથી સાહેબ. ભગવાન ચંપા તુજમે 3 ગુણ, રંગ રૂપ ઓર વાસ, એક અવગુણ એસો ભયો ભમર ના આવે પાસ. ચંપાની જોડે 3 ગુણ સંપન્ન છે, રંગ પણ છે, રૂપ પણ છે, અને વાસ છે, પણ ભમરો એની જોડે આવતો નથી. એનો અવગુણ કયો છે? એની જોડે રસ નથી, અને ભમરો ભોગી છે રસનો. એમ પરમાત્મા છે ને, આપણી જોડે બધું હોય, પણ જો ભાવના સારી ન હોય, ભાવ ન હોય, તો ભગવાન તો ભૂખ્યો છે સાહેબ ભાવનો. ભમરો એટલે ભગવાન. અને આવા સંતો છે ને, એ ભાવના ભૂખ્યા છે સાહેબ. ભગવાન રામ ભાવને વશ થઈ શબરીના ઘેર જઈને સાહેબે 8 બોર આર્યો ગયો. શબરીએ ચાખ્યો તો કે ખાટો કે પછી ખારો, ભગવાન રામને સાહેબ અપાય નહીં. એટલે તમે પેલા બોરમાં ના જતા રહેતા. મહારાજે સરસ વાત કરી કે જેની જીભમાં અમી, શબરીની જીભમાં ભગવાન રામના નામનો બોર હતો, એટલે ભગવાનના રામના સ્વાદનો બોર હતો. વાણી હમારી ફીર ગઈ, એ તન એ દે ખારી સો મીઠી હો ગઈ, ઓ સદગુરુ કા ઉપદેશ. સદગુરુના ચરણે જ્યાં પછી આ વાણી છે ને સાહેબ, એ અમૃત જેવી થઈ જાય, અને જેનો પીતો આવો અમીના ઓટકાર સાહેબ. એવી વાણી સાહેબ શબરીને હતી, એવો પોકાર હતો. આપણે તો ભગવાનના દરબારમાં જઈને કકળાટ કરીએ છીએ. તમે અહીંથી પુણ્યમ ભરવા માટે અંબાજી જો કે રોમાપીર બીજ ભરવા જો, તો આપણે તો શું માગીએ છીએ? આપણને માગતા પણ નથી આવડતું સાહેબ. આ તો એક વખત એક ભિખારી પોતે ભીખ માગે. એ ગામની અંદર મહારાજાનું વરઘોડું નીકળ્યું, શોભાયાત્રા નીકળી, આવા સંત પણ સાથે હશી. અને ત્યારે મહારાજાનું ફરમાન હતું કે કોઈ બી માણસની જેની જેવી જરૂરિયાત હોય, માગણી હોય, તેની માગણી આજે પૂરી કરવામાં આવ્યું. પ્રધાનજીનો ઓર્ડર કર્યો. તો આગળ જતા જતા એક ભિખારી પોતે ટીપણું લઈ અને રાજાના સાહેબ સવારી આગળ ઊભો રહ્યો. એટલે રાજાએ સવારી ઊભી રખાઈ કે ભાઈ પેલા ભિખારીની જે જુઓ ને એ એને આપી દો. અને ત્યારે પ્રધાનજી એની જોડે ગયા કે બોલો ભાઈ તમારે શું જરૂર છે, શેની ખામી છે? કે ના બીજી કોઈ ખામી નહીં, આજે ભીખ માગવાનું ટપણું ખરું ને એ કોણું થયું છે, તેમાં દાળની શાક રહેતું. આપણે મૂળ છેલ્લે માગી માગીને ટપણું જ માગીએ છીએ. ખરેખર શું માગવા આવ્યા છીએ અને સાહેબ શું માગી રહ્યા છીએ? કોની જોડે ગયા છીએ? આ જગતનો તાત રાજા આપને મળ્યો છે. માગવામાં સાહેબ જો ગમે તેમ તમે સંતો નહીં મળે ત્યાર સુધી માગવાની રીત પણ સાહેબ તમારા હાથમાં આવશે. એટલે મેપા ભગતને આવા સંતો મળ્યા અને માગ્યા, ભગવાન સાક્ષાત આયા સાહેબ. ભગવાન એક મેળો રચ્યો મહાન રાજાએ કે ભાઈ ગામની અંદર એક એવો મેળો બનાવો અને કોરે મરે એવો કોટ બનાવો અને અંદર એવી અવનવી વસ્તુઓ મૂકો કે જેને જેવી વસ્તુ લેવી હોય ને એની છૂટ ફરમાન, કિંમતીમાંથી કિંમતી વસ્તુ એક લઈ શકે, લઈને પોતાના ઘેર જાય. ફરમાન થઈ ગયું. ટૂંકમાં આખું ધરોઈ ગામ આવ્યું. જેની જે વસ્તુ જોવતી તે લીધી, લઈને નીકળે. દરવાજાની અંદર મેઇન ગેટમાં રાજા બેઠેલા, પોતે ચેક કરે ભાઈ લીધી કે હા લીધી. પેલો માણસ પૂંઠ વાળા કે નહીં, પૂંઠ ના વાળતા, મારું ફરમાન છે જેની જેવી કિંમતી વસ્તુ હોય એ લઈને તમે જઈ શકો છો. સોનાનો દાગીનો લેવો હોય તોય છૂટ, ચોદીનો લેવો હોય તોય છૂટ, જે વસ્તુ તમને ગમતી હોય. પણ એવામાં અમારા ઈશ્વર મહારાજ જેવા કોઈ સંતના ચરણે જાગી ચલો પુરુષ પોતે આ મેળાની અંદર આવ્યો. એને જોયું પણ કોઈ જગ્યાએ સાહેબ એને કોઈ વસ્તુની અંદર એની લવના ના લાગી કે ના આ બધી વસ્તુ છે ને એ તો સાહેબ છેલ્લી ઘડીએ તો નાશ થવા વાળી છે. તો કાયમના માટે અંબરરાય વસ્તુ કઈ છે અને કઈ વસ્તુ માગું તો આ બધી વસ્તુનો સાહેબ દરજ્જો એના પર આવી જાય. બધા ફરતા 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 આવી અને રાજાનો હાથ પકડ્યો. એટલે કે કેમ તમારે કોઈ વસ્તુ તમને ગમી નહીં? કે ના ગમી છે પણ એ નહીં લેવી. કે ના લઈ લો, પણ કે મારે જે લેવી છે એ વસ્તુ હું નહીં લઈ શકું એમ.
તો કે વચન આલું છું, તારે જે જોવતી છે ને વસ્તુ આપી દે. તો કે મહારાજ મારે કશું જોતું નહીં, મારે તમે જ જુઓ છો એટલે બધો આખો મેળો મારા ઘેર આવી જાય. એટલે ભગવાનનો પંજો પકડો એમ કેવું છે. એવા સાહેબ મેપા ભગને જેનો પંજો પકડ્યો, ભગવાન જેને દર્શન આલ્યા. એટલે ભાવનગર સ્ટેટના એ વખતના મહારાજા હતા વજયસિંહ બાપુ. વજયસિંહ ઠાકોર સાહેબ એ વખતના મહારાજા. એમના કોને અવાજ આવ્યો કે આવું તો કહેતું છે કે ભગવાન તો કોઈને રૂબરૂ મળે ખરા, અને આવી અજ્ઞાનતા અને અડસંતા મારા રાજ્યમાં ફેલાશે તો કે મેપા ભગતનું માન વધી જશે અને મારું માન ઘટી જશે. મારી કચેરીની અંદર, દરબારની અંદર મને કોઈ મળવા આવશે નહીં, મારું મહત્વ ઘટી જશે. રાજને બોલાવ્યું સાહેબ. પોતાના એ વખતના પ્રધાન કે જે કઈ હશે બધાને બોલાયા અને કહ્યું કે ભાઈ રથ તૈયાર કરો, ઘોડા તૈયાર કરો, અત્યારે સાવરકુંડલા મેપા ભગતના ત્યાં જવું છે. આ તો સત્ય છે કે અસત્ય છે, સાચું છે કે ખોટું છે, એનું પ્રમાણ લેવું પડશે. અને ભક્તિ કરવી હોય તો પ્રમાણ તો જગતને આલવું પડશે સાહેબ, ને કે જગત વિશ્વાસ નહીં કરે. એટલે રથમાં બેસી સાવરકુંડલાના સાહેબ જોપો પોક્યા અને કોઈને પૂછ્યું કે ભાઈ મેપા ભગતનું ઘર ક્યાં આવ્યું? કે મેપા ભગતના ઘેર જવું હોય તો આ તમારા ઘોડા ગાડી તો જઈ શકશે નહીં. એ તો એક ગલીની અંદર જઈ અને તમે ચાલતા જશો તને આગળ પોતે મેપો ભગત એ ચોબડાનો ધંધો કરે છે, ત્યાં પોતે ચોબડું વણતા હશે. હવે વ્યવસ્થા નહીં એટલે ગાડી હતી, ચોપા મૂકી દીધી, ઘોડા ગાડી. ત્યાંથી પોતાના હવાલદારો, પ્રધાનજી અને પોતે ચાલતા મેપા ભગતના ત્યાં જ્યાં. મેપા ભગત તો પોતે ચોપડું પોતે સાહેબ ઊંઘતા હતા. ઓહો મહારાજા, ગામ આખું ભેગું થઈ ગયું. તમે મેપા ભગત છો? કે હા હું મેપા ભગત છું. તમને ભગવાન મળ્યા? કે હા મળ્યા. મેપા ભગત એવી મોઢાની વાત નહીં ચાલે, આનો પુરાવો આલવો પડશે, આની સાબિતી આલવી પડશે. અને ત્યારે સંતો સાંભળજો, મેપા ભગતને આનો પુરાવો આપ્યો. મહારાજ આપ તો 1600 પાદરના ધણી છો સાહેબ, ભાવનગર સ્ટેટના મહારાજા છો, અને આપ પોતે ગોધરા રથ મેલી અને ત્યાંથી ચાલતા મારા ઝૂંપડીએ આયા. આના કરતો બીજો મોટો પુરાવો તો હોય કયો છે કે સાહેબ? એમ આવા મહાન સંતો આજે આ ઝૂંપડી પાવન કરવા માટે આયા. આના સિવાય બીજો ભગવાનની ભક્તિ કરી એનો પુરાવો શું છે સાહેબ ઈશ્વરમ મહારાજ? અને એટલા માટે આ જીવન મળ્યું છે. એક નગર હતું, નગરની અંદર એક પોતે સુરદાસ પોતે આશ્રમ કરી નગરની બહાર રહે, પણ એ પોતે ભિક્ષા માંગવા માટે નગરમાં આવે. નગરમાં પોતે ભિક્ષા માંગી, એની જોડી ભરાઈ ગઈ. હવે અંદરથી બહાર નીકળવું, પણ ચોબડાની આંખો કામ કરતી નથી, દ્રષ્ટિ નથી. બહાર નીકળવું છે પણ કઈ રીતના નીકળી શકાય ને કોઈ માર્ગ જડતો નથી. અને ત્યારે શ્યામદાસ જેવા કોઈ બાપુ ત્યાં થઈને નીકળ્યા. એટલે સુરદાસને પૂછ્યું કે સુરદાસ કેમ તમે ગંભીર છો? તો કે આપ કોણ છો? કે હું સંત છું. તો કે બાપુ મને એક રસ્તો બતાવો, એક રાહ બતાવો. ભાવનગર સ્ટેટના મહારાજા બીજો દાખલો કહ્યો કે આ વજયસિંહ બાપુ એક વખત શિકાર કરવા માટે નીકળ્યા. શિકાર કરતો કરતો આગળ જંગલમાં ગયા. શિકાર પોતે ખોવાઈ ગયો. પાછળના હવાલદારો ઘોડા લઈને પાછળ રહી ગયા. પોતે આગળ જતો એકલા પડી ગયા. શિકાર જતો રહ્યો અને સાથીઓ પણ સાહેબ જતા રહ્યા. જંગલમાં જબરજસ્ત તરસ લાગી અને એવામાં એક કુટીર સાહેબ લાલજીરામ મહારાજ જેવા કોઈ સાધુ હશી, ભજન કરતા હશી, અને ત્યાં જઈ અને સાહેબ સાધુને વંદન કર્યા. બાપુએ કહ્યું કે આપ? કે હું ભાવનગર સ્ટેટના મહારાજા કે પોતે છું વજયસિંહ બાપુ. તો કે અત્યારે અહીંયા? કે બાપુ મારો શિકાર અહીંયા આવ્યો છે. શિકાર કઈ દિશામાં ગયો છે? અને ત્યારે સંતો સમજજો બાપુએ શું કહ્યું. આ શાનકાની વાત કરું છું. બાપુએ કહ્યું
શિકારને મેં જોયો નથી. શિકાર કયો ગયો મને ખબર નથી, પણ મને બે રસ્તાની ખબર છે. કે કયા રસ્તા? બાપુ આપ શું કહેવા માંગો છો? કે મને બે માર્ગની ખબર છે, બાકી શિકારની ખબર નથી. શિકાર મેં જોયો નથી, શિકાર કયો ગયો મને ખબર નથી. તો કે બાપુ બે રસ્તા, કે હા, એક રસ્તો પાપનો છે અને એક રસ્તો પુણ્યનો છે. એક રસ્તો પરમાત્માની પ્રાપ્તિનો છે અને એક રસ્તો અધોગતિનો છે. હવે તમારે કયા માર્ગે જવું છે તમે બતાવો. તમારે કયા માર્ગે જવું છે? અને ત્યારે સાહેબ તો ઢગલો થઈ ગયા. મહારાજ પોતે કે બાપુ મારે હવે આવા હિંસાના માર્ગે જવું નથી, આવા પાપના માર્ગે જવું નથી, અધર્મના માર્ગે જવું નથી. આપ મને રસ્તો બતાવો, એ રસ્તા મારે જવું છે. કે તારે જો એ રસ્તે જવું હોય તો અત્યારે તારે પેલું માણસ બનવું પડશે. માણસ બનવું પડશે. જન્મે એટલે માણસ નહીં. કોઈ મને કળો, કોઈ ઢોઢો ને કોઈ ઢોર, કોઈ રાત વારે સોપતો ને કોઈ પરમાત્મા ઘરનો ચોર. આનંદ કાય પરમંદા મનુષ્ય ફેર, કોઈ લાખે ન મળે અને કોઈ ટકાનો તેર. એક વિદેશ બેઠો હોભરે અને એક બાજુમાં ન પોસાય. સાહેબ તરત જ બાપુએ કીધું કે આ જ્યોતની સાક્ષીએ અહીં પ્રતિજ્ઞા લેવી પડશે કે આથી હું 5 વસ્તુની પ્રતિજ્ઞા લેવું છું અને એટલાથી તારો જન્મ થાય છે. રાજા આપણો પણ જન્મ માએ આપ્યો, પણ તો દેહનો આપ્યો. સાહેબ માણસનો જન્મ તો આવા કોઈ સંત આપી શકે છે. સંતના ચરણે જો તન મન ધન ચોથું શીશ આપો, એ વખતે સાહેબ આપણા માણસ તરીકેનો જન્મ થાય છે. ત્યાર સુધી તો આપણે છોકરા કે છોકરી બન્યા, અરે કોઈના દીકરા બન્યા, કોઈના ભાઈ બન્યા, કોઈના બાપ બન્યા, કોઈના મા બન્યા, અરે કોઈના દાદા બન્યા અને છેલ્લે સાહેબ પૂર્વજ કે માવડીઓ બન્યા. જો બનશો તો કોક દાડો બે હવા, કોઈ જગ્યાએ બે હવા દાડો આવશે. બનવાનું નથી, આ તો મટી જવાનો માર્ગ છે. સાહેબ સંતોના ચરણે આયા પછી આયા સિવાય કદી મટી જવાતું નથી. સાહેબ એટલે મહારાજે કહ્યું કે સુરદાસ, તમારા નગરમાંથી બહાર નીકળવું હોય, કયું નગર? આ સંસાર રૂપી એક કોટ છે અને સંસાર રૂપી એક વિષય વાસનાઓના ભરેલા રસનો આ સંસાર છે. સાહેબ મિથ્યા વિષય, મિથ્યા વાસનાઓનો. પણ એમાંથી જો તમારે બહાર નીકળવું હોય તો આવા ભારત ભૂમિના કોઈ સંત મળી જાય અને ઈશારો કરે તો સાહેબ એ ઈશારો જો તમે નીકળશો ને તો આપણો બેડો પાર થઈ જશે. બાપુએ કહ્યું કે કામ કરો, આ કોટની દિવાલ રહી ને ત્યાં હાથ લગાવો. હાથ દિવાલથી છોડતા નહીં, એને જકડાયેલો રાખજો. અને કોટે ચાલતા ચાલતા જશો એટલે દરવાજો આવી જશે. એ દરવાજો આવે એટલે એમાંથી બહાર નીકળી જજો. પણ બન્યું કેવું કે પોતે સુરદાસ ચાલતા ગયા પણ સુરદાસને દાદરનું દુઃખ હતું, દર્દ હતું, દાદર થયેલી હતી, એમને ખંજવાળ ખૂબ આવતી. એટલે જેવો દરવાજો આવ્યો અને સીધી ખંજવાળ ઉપડી. એટલે ખણવા જ્યાં ને એટલે ખણિયા રહ્યા અને દરવાજો પૂરો થઈ ગયો. દરવાજો જતો રહ્યો એટલે ફરી હતું એને પાછું ચક્કર આવ્યું. એમ આપણે સંસાર જીવનમાં આવ્યા છીએ. સાહેબ આ સંસારના સાહેબ દરેક રસોમાં આવા સંત મળશે, પણ સંતનું આપેલું વચન છે એના પર જો તમારી સુરતા નહીં રહે તો સાહેબ 10મો દરવાજો તમારો જતો રહેશે અને ફરી હતા એના તો ઠેકોણા તમે પાછા આવીને ઉભા રહેશો. એટલા માટે સત્સંગ રસ તો અગમ અપાર છે. પાનબાઈ પીવે છો અમર બને હો જાય. સત્સંગ રસ તો અગમ અપાર છે, પણ પીવાય તો ને. તમે દૂધના તપેલામાં તમે આખા અંદર ડૂબી જો, પણ એનાથી દૂધના સ્વાદની ખબર પડે નહીં. એ તો પીવો પડે, પીવો તો સ્વાદની ખબર પડે. આપણે અહીંયા આવીએ છીએ ખરા, આ અંદર તપેલામાં બેસીએ છીએ ખરા, પણ કોઈ દાડો સાહેબ આ અમૃતનો રસ કોઈ દાડો સંતો જોડે જઈને ચાખ્યો ના, નહીં ચાખ્યો. આ તો બન્યું એવું એક વખત, એ પોતે બીજો ઓધળો માણસ હતો અને એક જગ્યાએ આવી રીતે જમવા માટે ગયેલા. એટલે જમવા માટે પંગતમાં બેઠા અને પંગતમાં બેઠા પછી ત્યાં દૂધ પાક મહારાજ પીરસવામાં આવ્યો.
દૂધ પાક. એટલે દૂધ પાક પીરસાઈ ગયો એટલે પેલા કોથળા માણસે પેલા બાજુવાળાને કીધું એના પાડોશીને કે પીરસવામાં શું આવ્યું કે દૂધ પાક આવ્યો. કે દૂધ પાક કેવો હોય? એટલે પેલો કે દૂધ પાક ધોળો હોય. પેલો તો ઓછે ઓધળો હતો એટલે એને શું ખબર ધોળો કેવો હોય? એટલે એને આગળ પાછું ચાલુ રાખ્યું કે ધોળો એટલે કેવો કે બગલા જેવો. ધોળો એટલે બગલા જેવો. હવે સુરદાસે તો બગલો પણ જોયો નતો એટલે ફરી પાછો પ્રશ્ન થયો કે બગલો છેવો? એટલે એને બતાવ્યો આમ હાથ કરી કે આવો બગલો હોય. લે હોય હાથ ફેર્યો એટલે સુરદાસ હાથ ફેર્યો કે આવું બધું તો હે ને ગળામાં જાય. હવે આપણે મૂળ સાહેબ આવું થયું છે. આપણને ભ્રાંતિ આવી થઈ છે કે ભગવાનના દરબારમાં જવું હોય તો સાહેબ આ આપણાથી સત્સંગ આપણાથી ભજન થાય નહીં સાહેબ. પણ ભજન માટે मिटा दे अपनी अस्थि को कर कुछ मतलब चाहे दाना खाके में मिलके गुले गुलजार होता है. જ્યાર સુધી અગરબત્તી પોતે બળીને ભસ્મણતી થઈ જતી ત્યાર સુધી સુવાસ આપતી નથી સાહેબ. એમ આપણું જીવન છે. આપણને મહારાજે સરસ વાત કરી કે રોહિદાસ ગોડો, પીપો ગોડો, ગોડો ગોરો કુંભાર. ગોરો કુંભાર પોતે માટી ખૂંદતો ખૂંદતો પોતાનો સાહેબ લાલો આવી ગયો ને ચૂંદી દીધા, એના પ્રાણ ઉડી રહ્યા. પણ છતાં જેને ખબર ના પડી એવા ભગવાનના નામની અંદર સાહેબ તરબોળ થઈ ગયા. ઘરવાળાએ આવીને કીધું કે આપણો લાલો કયો છે? કે મને ખબર નહીં સાહેબ. માટીની અંદર સાહેબ જ્યારે જોયું ત્યારે અંદર એક એક અંગ ખરું ને કૂચે કૂચા ઉડી ગયેલા. પણ ત્યારે ભગવાન સાથે જેને એકતાર હતો. હરિને ભજતા હજુરે કોઈની લાજ જતો નથી જોણી રે. હેલો. નથી જાણી રે જેની સુરતા સાંભળિયાની સાત વધે વેદવાણી રે. આ દુનિયા છે ને તમે ગમે એટલું કરશો પણ આ દુનિયા બધી સ્વાર્થી છે સાહેબ. જો સ્વાર્થી ના હોત તો દ્રૌપદીના ચીર ખેંચોણા ને એ વખતે સાહેબ નારી શક્તિની જ્યારે ઇજ્જત લૂંટાતી ત્યારે પોતાના પતિઓ ત્યાં હાજર હતા. અરે ધર્મ ધુરંધરો આવા સંતો પણ ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા હાજર હતા. પણ છતાં ધર્મની રક્ષા સાહેબ નતા કરી શક્યા. આ સંસાર છે સાહેબ. અને છેલ્લી ઘડીએ એ દ્રૌપદીએ ભીષ્મ પિતા સામું જોયું. ભીષ્મ પિતા સામું જે ગંગા પુત્ર હતો સાહેબ, કરેલા કર્મ છે ને એ કોઈને છોડતો નથી. जैसा कर्म करेगा ऐसा फल मिलेगा. वो है गीता का ज्ञान, वो है गीता का ज्ञान. સાહેબ ગંગા પુત્ર હોવા છતાં આખી દુનિયા પોતાના પાપ ધોવા માટે ગંગામાં સ્નાન કરવા જાય અને પોતાનો દીકરો સાહેબ પોતાનું પાપ ભોગવા માટે બોણ છૈયા ઉપર સાહેબ પોતે પોઢી રહે અને પોતાના પાપનો પશ્ચાતાપ કરે. આ ભેદની આપણને કોઈ ખબર ખરી? અને ત્યારે દ્રૌપદીએ એને વિશ્વાસ બેઠો કે આ તો ધર્મ ધુરંધર વિશ્વ પિતા છે, મારી 100% વાર લેશે. દાદા આપ તો મહાન છો, આપ તો ધર્મના પ્રખરતા છો. આપના ઉપર આખું આકાશ ટકી રહ્યું છે, આપ થોબલા સ્વરૂપ છો. તો આપ તો મારો બચાવ કરો. અને ત્યારે સાહેબ નેચી દ્રષ્ટિ એમને કરી હતી કે આજે હું તારી વાર નહીં લઈ શકું, હું તો દીકરી છું. અરે બેટા, મેં પાપીના ઘરનું અનાજ ખાધું છે, મેં ચંડાના ઘરનું એઠું ખાધું છે, જેથી કરી અને જ્યાર સુધી મારી અંદર બનેલું લોહી અંદર મોજૂદ છે ને ત્યાર સુધી હું ધર્મની સાહેબ રક્ષા નહીં કરી શકું. ત્યારે બાપા ન કરી શકો તો કઈ નહીં, પણ મને માર્ગ બતાવો. અને ત્યારે વિશ્વ પિતાએ ખાલી નજર કરી હતી કે હવે જો તારી ઇજ્જત બચાવી હોય ને તો નિરાધારનો આધાર એ દ્વારકા વાળો ઠાકોર છે સાહેબ. અને એ વખતે તુહી નામ તારણ સવે કાજ ધારણ
धरो उसका नाम धारण, वो निवारण करेगा। नता दात वाको, दिया दूध माँ को, खबर है खुदा को, सबर भरेगा। जिन्हें पेट दिया उनसे ढूंढ लेना, मिटा आना जाना, मुरादन कहे सही करके देखा। खुदा ने जो किया डांग वो कभू नहीं करेगा। खुदा खेल करता, किसी से न डरता, किसी से रोलाता, किसी से हंसाता, मुरादन कहे वो सही करके देखा। खुदा ने जो किया डांग वो कभू नहीं करेगा साहेब। અને જો દ્રષ્ટિ સાહેબ દ્વારકા જઈને એટલી ઘડીમાં તો અડધું શરીર સાહેબ નગ્ન થઈ ગયું હતું. ભગવાન આઈને ઉભા રહ્યા. ભજનમાં ગુમ રહેના મેરા ભાઈ, જેને વાગ્યો વચન વાળો બોણ અને જેની સુરત ચડી છે શ્વાન. સુરતાજા ભગવાનની અંદર સાહેબ એક મેઘ થઈ જાય ને, ભગવાન આઈને ઉભા રહ્યા. બોલ બોલ બેટા. પણ કે તમે જુઓ તો ખરા મારું અડધું અંગ સાહેબ આ રાક્ષસોએ શું હાલત કરી. પણ કે તમે તો સંસાર હમું જોઈ રહ્યો હતો. તમે પહેલા તરપે જ જો માર્યા હમી દ્રષ્ટિ કરી હોત અને મારા હમો પોકાર કર્યો હોત તો સાહેબ તારા શિર ઉપરથી એક પણ સાહેબ અંગ તારું હું ખુલ્લું ન થવા દેત. કારણ આખા જગતનો તાત હોય ને તો બ્રહ્મ સાહેબ નારાયણ છે. અને એટલા માટે છેલ્લી ઘડી જતા જતા ભાઈ રે વીરા મૂળનો વિચાર કરી જોજો. રે વીરા મૂળનો વિચાર કરી જોજો. ભાઈ રે વીરા મૂળનો વિચાર કરી જોજો. સજા સદગરુ મળે તમને મોજો. ભાઈ રે વીરા મૂળનો વિચાર કરી જોજો. અરે માટીના કાટમાં શુર મોયા છો ભાઈ, માટી મોટી કેવો લોવો જો. ભાઈ રે વીરા મૂળનો વિચાર કરી જોજો. એક પોતે દાદા હતા, દીકરીઓ હતી 3, લગ્ન કર્યો. એટલે એક દીકરી હતી એને 4 કિલો ચોદી આલી. ખુશ થઈ ગઈ કે મારા બાપાએ 4 કિલો. એક દીકરી હતી ને સાહેબ 10 તોલા હોનું આપ્યું. એટલે ખુશ થઈ ગઈ કે મારા બાપાએ મને 10 તોલા હોનું આપ્યું. છેલ્લી દીકરી હતી એનો લગ્ન હોની હાથે જ કરાવરાયો. એટલે તો એકદમ નાચવા જ મંડી. તો કે તને તો કશું આલ્યું નહીં, ખાલી લગ્ન કર્યો છે અને તું નાચે છે. અરે કે કચરામાં શું હાથ ગાળવાનો હોય, આખો હોની મને આલ્યો છે ને સાહેબ. એમ આવા જો કોઈ સાહેબ સોની મળી જાય આપણને, આવા કોઈ સદગુરુ મળી જાય તો સાહેબ એકલું સોનું ખરું ને એ તમે દીકરીને આલશો ને તો હાથમાં નહીં પકડે. પાણીનો જો દાગીનો બનાવીને આપશો ને તો એના અંગ ઉપર સાહેબ સારો લાગશે. એમ આપણને ઘડવાનું કામ આવા સંતો કરે છે સાહેબ. સોનું તો છીએ જ પણ ગાંઠ ગળવાનું કામ આવા સંતો કરે છે. ગાંઠ ગળવાનું એટલે જેમ મૂર્તિ હોય એ પથ્થરમાં મૂર્તિ તો છે જ, મૂર્તિને કોઈ ગળતું નથી. પણ અંદર એલો વધારાનો કચરો ખરો ને એ કચરો બહાર કાઢવાનું કામ એ શિલ્પી કરે છે મામા. એમ સંતો આપણી અંદર સાહેબ પ્રગટ અમૃત ભરેલું છે. સત્સંગ દરેકની અંદર ભરેલો છે. પણ અંદર જે કચરો છે ને બાપજીએ જે વાત કરીએ કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા એ આ ટોકણો અને હથોડી લઈ બેસી અને સાહેબ ટોકીને આપણને મૂર્તિ બનાવે છે અને લાઈને આ જગતની અંદર મૂકે છે. પણ જે ટોકણો ખમી શકે, હથોડીના ગા જે ખમી શકે એ મંદિરમાં એની પૂજાના આરતી થઈ શકે. જેવા તેવાનું કામ નથી. એટલે મહારાજને સોંભળવાના છે.
પાણીનો કોઈ દાડો પાર ના આવે. સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. વિશેષ એક જ એવી વાત છે કે આગળના યુગમાં પહેલાદે ભક્તિ કરી, બીજા યુગની અંદર હરિચંદ્રએ ભક્તિ કરી. એમને પ્રમાણ આલ્યું અને ઘોડો બેઠો કર્યો. પહેલું પ્રમાણ આલ્યું પહેલાના વખતમાં કે હાથીને સાહેબ સજીવન કર્યો. ત્રીજા યુગની અંદર ધર્મરાજા થયા, એમને ગાયને સજીવન કરી. તો પછી આપણે કોક તો સજીવન લાડવામાં શીરો પડ્યો છે. ઈશ્વરો મહારાજ તો કોક તો હજીવન કરવું પડશે ને. હા, એટલે સાહેબ જે ઘર એક વસ્તુ વગર અત્યારે હુંનું છે, ઈશ્વરભાઈ સરસ વાત કરી કે જતો રહ્યો છે, અને એક વસ્તુની ઉણપ વગર પોતે ગયો છે. પણ જો બેઠો છે ત્યો અને ઈશ્વર મહારાજને જેની ઉણપ છે એ સંતો બે હાથ જોડી અને અત્યારે પરમાત્માને એવી જય બોલાઈએ. ભગવાન સાક્ષાત દ્વારકાવાળા ઠાકોર જેમ રણુજાની અંદર સાહેબ આ ધરતીનું, આ ધર્મનું, સંતોનું, સંસ્કૃતિનું સાહેબ રક્ષણ કરવા માટે જેમ સાહેબ જન્મ લીધો ને એમ ભગવાન આ ખોરડે પણ સાહેબ આ ખોરડામાં આવી અને આપણા બધાને એક ધર્મનો રાપ એવી સરસ મજાની બે હાથ અધ્ધર કરી અને દ્વારકા વાળાને આપણે જે બોલીએ સાહેબ. કોઈ બાકી ના રહેવું જોઈએ હો. હા, બધાની જેમ દ્રૌપદીને એક જ સાહેબ અંદરથી સુરતાને એક જ ભાવ પ્રગટ થયો ને ભગવાન આયા, એમ ભગવાન આવવા જોઈએ સાહેબ. ના હવે સમજો કે હજી સુધી આપણે ભગવાનનો ભજનમાં બેઠા. એટલે બે હાથ અધ્ધર કરીને જે બોલાવો. પેલા બે હાથ અધ્ધર કરો બધા. પેલા કુટુર પર નહીં થયા જુઓ તમે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન એમની આશા પૂરી કરે. ખૂબ સરસ બાપજી.